આવો આવો, પધારો પધારો. જય માતાજી દાયરાને. તો ભાઈ મોડી મોડી બધાની ખબર પડે છે રહીના ભાઈ. આપણો વિડીયો આવે ત્યાં સુધી રાતે પડી જાય ભાઈ. તો તમારો ભાઈ જાગી ગયો છે ને ભાઈ, કામ ધંધે લાગી ગયો છે. 100 કિલા ઘઉં છે ને બધી ગુણમાં અહીંથી બેઠકમાંથી લઈને રવડામાં નાખવાની છે. હું આવ્યું છે ભાઈ, ઘઉં આપણા જોઈન્ટ સાફ થઈ ગયા છે ને ભાઈ, ઘઉં મોવાના છે હવે. તો તમને ખબર છે ભાઈ કે આપણે ઘઉં ન હોય તો ભાઈ ઘઉંમાં જીવડા બીવડા ભાઈ ધંધેરા જેવું બધું પડી જાય. ભાઈ ઘઉં મોઈ નાખી. અમે વેકેશન છે તો ભાઈ બહાર જવાનું છે ફરવા, તેની પહેલા કામ કરી નાખવાનું ભાઈ, ઘઉં મોઈ નાખવા. ઘઉં મોવાનું કામ ભાઈ ચાલુ છે ને આમ જો ધૂમધામથી ઘઉં મોવાનું કામ ચાલુ છે. સાર ગુણો ખાલી થઈ ગઈ છે ને બીજી હવે આમ જો સાર ગુણો બાકી છે. ભૂકા ગરમી ના ભાઈ, ઘઉં તો મોવાના જ છે ભાઈ આપણે. યાર ભાઈ ગજનો હોવાનો પણ એક દાવ થઈ ગયો. વિચાર કરો કેવો દાવ ખબર છે મને? એમ થયું કે ભાઈ 100 કિલા ઘઉં હશે, એક ગુણમાં 10 કિલા. તો ભાઈ એવું તો મને એમ હતું 100 કિલા હશે. હા તમારા બાપાએ રહીને કીધું ત્યારે ખબર પડી કે ભાઈ એક ગુણમાં 30 કિલા ઘઉં હોય છે. તો ભાઈ એવા 10 ગુણ હોય ભાઈ 300 કિલા ઘઉં થયા. વિચાર કરો તમારા ભાઈ એકલા 300 કિલા ઘઉં હારી નાખ્યા. કેવો બળુકો માણસ છો ને ભાઈ, કેવો બળુકો માણસ. 300 કિલા ઘઉં એકલા હારી નાખ્યા ભાઈ મેં. તો ભાઈ કોમેન્ટમાં તમારે ચોક્કસ લખવું જ પડે. નહીં ભાઈ ક્યાં કોઈ બોલ શકતા હે ક્યાં? પણ 1 મિનિટ, ઘઉં ક્યાં બોલે? ખબર હે ભાઈ 300 કિલા ઘઉં તમારા ભાઈ એકલા હારી નાખ્યા ભાઈ. કોમેન્ટ તો તમારે કરવી જ પડે. લખો ભાઈ બધા કોમેન્ટમાં બળુકો મળે એમ. કોઈ તરીકા ભીખ માંગને કા? મારા બાપુ કેવા સાલક કહેવાય તમને ખબર છે? આમ જો હું છે ને મારા બાપુને એનાલિસિસ કરતો હતો કે મારા બાપુ કેવા ઘઉં મોહે. તો મારા બાપુ કેવા કે ખબર આમ જો સાલાક બનીને આમ જો નીકળી ગયા. આમ જો એ આમ જો લાઈનનું એનાલિસિસ કરવા નીકળી ગયા. આમ જો. A few hours later. તો ભાઈ આપણે આયોજન થઈ ગયા તૈયાર ને ભાઈ. વાગે છે બપોરના નહીં, સાંજના 5 વાગે છે ભાઈ. આપણે જવાનું છે માંડવી. ભાઈ માંડવી ધક્કા ભાઈ એટલા થઈ ગયા છે ને ભાઈ, તમને બતાવી ભાઈ મને શરમ આવે છે. કેમ કે મોસ્ટ ઓફલી બ્લોગમાં આપણા માંડવી ધક્કા તો હોય ને હોય જ તે ભાઈ. તો કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે ક્યાં આનું નાક જ છે ભાઈ. આપણે તો પૈસો થપતી મતલબ હોય યુટ્યુબમાંથી. ઘર ભેગું થાને ભાઈ. આજ તો ભાઈ તડકો બહુ જાદો છે તો ભાઈ આપણે ગાડી લઈને જવાનું છે. જો ગાડી આમ તો સાયમાં જ છે, તો આમ થોડીક તપી ગઈ છે. તપી ગઈ હોય ભાઈ ભલે તપી ગઈ. 10 લાખની ગાડી લીધી છે ગજનું. એસી શું કામનું તો આપણે આમાંથી અમુકને મારું બોલું એમ લાગતું આને ગદ્દાના હાલ ગાડી હાંકતા આવડતી છે. એટલે ભાઈ ગાડી હાંકતા નથી આવતી, ગાડી ઉઠતી હતી ભાઈ રોડમાંથી આપણી. ગાડી દાબી મેળી છે ભાઈ માંડવી બાજુ. આપણે થોડું કામે હતું તો રામે ને કામે કામ ભાઈ બે વસ્તુ થઈ જાય. એક બે આમ કામ હતા બે લઈ હીર્યા ભાઈ માંડવી. તો ભાઈ એક વસ્તુ બતાવું તમને, એક અંદરની તમને વસ્તુ બતાવું. જો આ ગાડી જાય છે રહી, શું ભર્યું છે ભાઈ? તમને શું લાગે શું ભર્યું છે? પૈસો ભર્યો છે ભાઈ આપણો. પૈસો આમ જો આમ પૈસો છે આપણો ગાડીમાં ભરી ભરી પૈસો ભર્યો છે ભાઈ આપણો. ઘર ભેગું થાને ભાઈ. મેં 11 કર્યું ને ભાઈ, જગ્યા આગળ આવે જગ્યા તમને બતાવું છું. અહીંયા જ છે એ વરી જગ્યા. મેં 11મું ને 12મું ભાઈ કોમર્સ મેં અહીંયા કર્યું છે. 11 12નું કોમર્સ. એ આ બોર્ડ માર્યો જો, એ લીલો બોર્ડ મારેલ દેખાય આગળ આવે તો બાજુમાં બતાવું તમને. એ ટાઈમે મેં કર્યું ને ત્યારે એ ટાઈમે ભાઈ કોરોના હતું ને એવું બધું હતું ને, એટલે સ્કૂલ ને કોલેજ એન્જિનિયરિંગ કોલેજમાં ટ્રાન્સફર કરી હતી. એ જો એ અહીંયા કને અહીંયા તો ભાઈ માંડવી પોગી ગયા છે ને ભાઈ. અહીંયા છે ને દુકાને ગોતવાની હે હાળી ભાઈ, દુકાનનું એડ્રેસ નથી મળતું. હવે એકવાર આવ્યા તો હવે ભૂલાઈ ગયું હોય દુકાનનું એડ્રેસ. ધંધે લાગ્યા છે બરોબર ને ભાઈ, દુકાન ગોતવાની હે હવે. હા ભાઈ આપણા કાઠિયાવાડનું દેહી ભાઈ સકોડો. જો આપણો શનિવાડો કાઠિયાવાડનો દેહી ભાઈ. કેમ બાકી શનિવાડો આપણા કાઠિયાવાડનો દેહી. આની તો પોગી આવી સિટીમાં ભાઈ, અંદર રસ્તો ગોતલા જવા છે. હાલો આમ જો શેરીઓ ગલીઓને ખાતા ક્યાં જાય ભાઈ. આમાં ક્યાંય ખાલી જોવાય આપણે સિટીમાં આવીને. તો આમ કશું જોવા જોઈએ ને ભાઈ તો આમ પાછું માંડવી આખું જૂનવાન ને તમારે જવું થશે બેઠો કરીને. આમ જો આ પાછા જૂના ઓરડા ને બંગલા ને એવું બધું છે. આમ જો જૂની ઇમારતું બધું આઝાદી પહેલાનું છે ભાઈ. આમ જોવા જાય ને આમ હાકડું આમ ગલી આમ થોડુંક આમ ગીચ વસ્તીઓ જગ્યા છે માંડવી ભાઈ. આ જે ગલીમાં ભાઈ હમણાં હું સૌ ને ભાઈ આખી છે ને વેપારી ગલી ભાઈ. તમે જ્યાં જાઓ ને આજુબાજુ વેપારી છે ભાઈ. સમજો આખી વેપારી ગલી આખી. અહીંયા છે ને ભાઈ તમને ઘરનો આજુબાજુ અવાજ યાદ આવતો હોય. આમાં અહીંયા છે ને મારે જે કામ હતું દુકાન મળી ગઈ છે. સમજો આપણે લોન્ડ્રીની દુકાનમાં આવવાનું હતું ભાઈ. લોન્ડ્રીની દુકાનમાં ભાઈ આપણે છે ને કપડાં થોડાક આપ્યા હતા ધોવા માટે. દુકાનના કપડાં હોય ને ભાઈ ત્યાં ધોવા માટે આપ્યા હતા ભાઈ. એ આપણે અહીંયા લેવા આવ્યા છે ભાઈ. ત્યાં ભાઈ તમે સારે બાજુ જો ને તો અહીંયા સારે બાજુ છે ને ભાઈ અમારે કચ્છી બાંધણીની બહુ પ્રખ્યાત છે. સારે બાજુ દુકાન આમ તો કચ્છી બાંધણી જ છે. તમે જોવો સમજો અહીંયા નામ ને વાહન તમે જો ગમે ને અહીંયા છે ને ભાઈ કચ્છી બાંધણી બહુ પ્રખ્યાત તમારે ભાઈ. દુકાને ક્યાં ને આપણે થઈ ગયો મોડો દાવ ભાઈ. મોડો દાવ થઈ ગયો ભાઈ. ત્યાં કાંઈ કર્યું નથી ભાઈ. હજી કલાકનું કહે છે ભાઈ. મેં કીધું કલાક ટાઈમ સ્પેન્ડ ક્યાં કરો? તમારા ભાઈ ક્યાં ખબર તમને આજુબાજુમાં મારી ખબર તો પડી ગઈ છે. તમારા ભાઈ આવ્યો ભાઈ દરિયે કલાક કાઢવાનો હતો ભાઈ. મેં કીધું કલાકની વાર લાગે. મેં કીધું ભાઈ કલાક ના કાઢવાનું કહેતા ભાઈ કલાક દરિયે જવું શું ખોટું ભાઈ. આમ હે ને ભાઈ સામે આમ જો આ દરિયો છે ને આમ દરિયાથી આમ કરીને પટ્ટો આમ કરી વળી જાય. અહીંથી આમ પટ્ટો આવે ને આમ વળીને પટ્ટો જાય.
અહીંથી આખો પટ્ટો આવે ને આમ હોય ને પટ્ટો આમ એ ઓલ્લા સડે જાય સામે ને આમ જો એ સડે છે ને ઝૂમમાં દેખાય તો નહીં આખું તો બતાવો પણ આ ઝૂમમાં આ સડે છે ને ભાઈ વિજય વિલાસ પેલેસ છે ભાઈ. આપણે ભાઈ અહીંયા માંડવીડા આવે ભાઈ, માંડવીડા જે રાજા હતા ને ભાઈ, માંડવીડા રાજાનો વિજય વિલાસ પેલેસ છે ભાઈ. કોકથી જાવું ભાઈ, આપણે ટાઈમ રહે તો આપણે કોકથી નેચમાં લઈ જવું. એકદમ ફૂલ ફોકસ માર્યું છે ભાઈ ઝૂમનું. આમ જો સામે તમે દેખાય ઓલ્લો સામે તમે દેખાય ને ભાઈ એ માંડવીનો ભાઈ રાજાનો પેલેસ છે ભાઈ, માંડવીના રાજાનો મહેલ છે ભાઈ. અહીંયા છે ને ભાઈ ગદના આગળ છે ને પેરાસૂટમાં જાય છે. હું છે ને સામે જ બેઠો હું આમ જો એટલે પણ સામે છે ને ભાઈ અહીંયા કને પેરાસૂટમાં બેહાડવાની તૈયારી કરે છે. આગળ આખું વિડીયો તમને દેખાડું ભાઈ કેવું પેરાસૂટમાં આમ બેહાડે ને કેવી રીતે ઉડે. આમ જો આપણી ઝીપડી આડે બાંધ્યું આ ઝીપડી આડે જીપમાં બાંધી જો પેરાશૂટ આપણે હુડાવીને રાખ્યું જીપમાં બાંધી લો ને ભાઈ જીપમાં તો જાય બહાર ટિકટ પેરાશૂટ મોટા ચાલે એ હવે શું છે આમ જોજો જીપડી જાય બાકી બહાર ટિકટથી અહીંયા આગળ બહાર ટિકટ સડશે બેને તે આમ જો જીપને છે ને આમ લાંબો ઓલા રસ્તા ઠેઠ સુધી લઈ જાય લાંબે ક્યાંય આમ જો એ ફરવાની ત્યાં ચાલુ થઈ એ હવે ઉઠશે બેન. સામે ભાઈ સુરત ઢરે હે આમ જો સામે ભાઈ દરિયો હે દરિયાની સામે ભાઈ અહીંયા કને હું બેઠો હોઉં ભાઈ તમારો ભાઈ બેઠો અહીંયા કને ઠંડી ઠંડો પવન હે ઠંડી ઠંડી આમ જો ઠંડી ઠંડી રેતી હે અહીંની ભાઈ એમાં જ મેં મોમેન્ટ જો ભાઈ આ હાલની તમે મોમેન્ટ જો જલસો પડી જાય મોમેન્ટ છે ભાઈ ભાઈ એમાં ભાઈ આપણે કોઈ ભાઈ મિસ્યુ કહેવાય હોય ભાઈ એવું તો મારો જોડે રામ ભાઈ હેશટેગ નહીં હોય ભાઈ ક્યાંય હોય અમને શું ખબર ભાઈ એ દુનિયામાં સપના જુઓ ભાઈ. પડી જવા તમને એક વસ્તુ દેખાડો મારે ભાઈ તમે વસ્તુ જોવો ભાઈ એટલે ઘરની અલગ વાત ની એક વસ્તુ હે હા ભાઈ કેવો ડિસ્કો કરે આમજો હા તમારો ડિસ્કો હા આગળ આયા આવે જો અહીંયા વિડીયો ભર આયા આવે આવડા ઘટના માથે તો છોડે છે આલા મોલા હું કેવા પેરાસૂટમાં બેસી બેસી અમને કેટલા બીક નહીં લાગતું હે આમ જો કેમ ઓલો ભાઈ જાય આમ જો પેરાસૂટમાં બેઠો ગજની મને તો બીક લાગે ભાઈ આવો કેટલા બીક ન લાગે વિચાર કરો કેમ ના હું બેઠો મારી સામે આમ જો 6 થી 7 માળા એવા પેરાસૂટમાં ચડ્યા ભાઈ આપણે ભાઈ જે બર્થડે સેલિબ્રેશન કરવા માટે હતા ને આ જ દરિયો પણ આ દરિયાથી આમ થોડુંક આમ વળાંકમાં જાય ને આમ વળાંકમાં ફરીને ઠેઠ ઓલા ખૂણે જાય ને ઓલા પણ ઝીણી લાઇટ દેખાતી વખતે એ જો સામે ઓલા પણ લાઇટ ઓલા પણ સામે તમે લાઇટ બળતી દેખાય બસ કરવું આજે ઓલા પણ સામે તમારે લાઇટ ઉપર પડતી દેખાય આપણે ભાઈ એ જગ્યાએ ગયા હતા એ છે ને ભાઈ દરિયો આવડો જ ત્યાં લાગુ પડે પણ ભાઈ એ છે ને પ્રાઇવેટ બીચ છે ભાઈ એ પ્રોપર્ટી અમે ખરીદી લીધેલી છે આપણે ભાઈ બર્થડે સેલિબ્રેશન કરવા માટે પપ્પાનો ન્યા ગયા હતા રાત પડી ગઈ છે ભાઈ તમે મોમેન્ટ જેવો દરિયાની ભાઈ મજો પડી જાય મોમેન્ટ ભાઈ ચારે ભાઈ તમે જોવો તો ખરા બસ આમાં તમે ભાઈ થોડુંક તમને આમ ઉજેત દેખાય ખરું પણ ભાઈ અત્યારે છે ને આ તો ફોનની બેટલેસના કારણે તમને એવું દેખાય ભાઈ અત્યારે રાત પડવાનો નજારો હોય ભાઈ સુરત દાદા હાવ ડૂબી ગયા છે ને ભાઈ રાત પડવાની આમ તૈયારી છે 1 કે 2 મિનિટમાં ભાઈ રાત પડી જાય ભાઈ તમે નજારો જોવો દરિયાનો